ભાભરના જાસનવાડા ગામે મહિનામાં 8 દિવસ પીવા લાયક મીઠું પાણી આવે છે. વડાના સંપથી જાસનવાડા સંપમાં પાણી પહોંચતા વચ્ચે કેટલાય ગેરકાયદેસર કનેક્શનના કારણે પાણી પહોંચતું નથી. વડાના સંપથી જાસનવાડા વચ્ચે પાણીના ગેરકાયદેસર કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. 1.5 લાખ લીટર કેપેસિટીનો સંપ 3 દિવસે ભરાય છે. જાસનવાડા ગ્રામ પંચાયતમાં પણ પાણી આવતું નથી. ઉનાળો આવતા જ પાણીનો પોકાર ઉઠ્યો છે, ત્યારે ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી મળતું ન હોવાની રાડો ઉઠી છે. ત્યારે ભાભર તાલુકાના અંબાલા ગામે પણ પીવાનું પાણી પૂરતું નથી. તેવા ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી પહોંચતું નથી, પરંતુ પાણી પુરવઠા વિભાગ તેમજ નર્મદા વિભાગ દ્વારા દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચવાની વાતો કરવામાં આવે છે. ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક અલગ જોવા મળી રહી છે. ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા સહિત પૂરી ટીમ દ્વારા ભાભર તાલુકાના જાસનવાડા ગામની મુલાકાત લીધી તો ગામ લોકો દ્વારા પીવાનું પાણી ના આવતું હોવાની રાડ ફરિયાદો ઉઠી છે. આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ભાભર તાલુકાના જાસનવાડા ગામે 400 ઘરોમાં 3000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. અહીં પીવાના પાણી માટે ઊંચી ટાંકી પણ છે, તેમજ 1.5 લાખ લીટરનો સંપ છે, પરંતુ વડાણાથી સંપમાં પાણીની પાઇપલાઇન નાખેલી છે, જેમાં કેટલાય લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતા વડાણા સંપથી પાણીની લાઇનમાં જાસનવાડામાં એકદમ ધીમું પાણી આવવાના કારણે સંપ 3 દિવસે ભરાય છે અને ભરાયા બાદ ચોથા દિવસે જાસનવાડા ગામને પીવાનું પાણી આપવામાં આવે છે. એ પણ 1 થી 1.5 કલાક જ પાણી આપવામાં આવે છે. આ બાબતે જાગૃત નાગરિક દશરથભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાના સંપથી જાસનવાડા સંપ સુધીમાં જે લાઇન નાખેલી છે તેમાં વચ્ચે અમુક લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધેલ હોય પાણી બારોબાર જતું રહે છે, જેથી અમારા જાસનવાડા ગામના પાણીના સંપમાં પાણી પહોંચતું નથી અને આ બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ગેરકાયદેસર કનેક્શન કાઢવામાં નહીં આવે તો જાસનવાડામાં પાણી ક્યારે પહોંચશે નહીં. અહેવાલ ગોપાલ કે પૂજારા, બનાસકાંઠા. જાસનવાડા ગામે જે મીઠા પાણીનો સંપ આવેલો છે તે 1.5 લાખ લીટરની કેપેસિટીવાળો છે અને તેને ભરાવાની 1 દિવસમાં તે સંપ ભરાઈ જવો જોઈએ અને એની જગ્યાએ વચ્ચે કનેક્શનો ગેરકાયદેસર કનેક્શનો હોય અને આ સંપ 4 દિવસે ભરાય છે અને 4 દિવસે અમારા ગામ લોકોને મીઠું પાણી પીવા મળે છે. તો નર્મદા વિભાગવાળા કોઈ કાર્યવાહી નથી કરતા? અમે જાણ કરી છે પણ એ લોકો કોન્ટ્રાક્ટર કંઈ કરતા નથી. વારંવાર ફોન કર્યા છે. જાસનવાડા મુકામે પાણી આવતું નથી. જે મીઠું પાણી છે વડાળા સંપમાંથી આવે છે, પરંતુ ત્યાં જે ખેતરમાંથી પાઇપલાઇન નીકળે ત્યાંથી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટર દ્વારા કનેક્શન આપી દેવામાં આવેલ છે, તેથી ગામમાં પૂરતું પાણી આવતું નથી અને આવે તે પણ ખારું પાણી આવે છે, જે પીવા લાયક કે ઢોર પણ પી નથી શકતા અને પાણીના ટાંકાની આજુબાજુ ઘણી બધી ગંદકી પણ પડેલી છે. આ બાબતે રજૂઆત થયેલી કોઈ? આ રજૂઆત કરેલી છે વહીવટદારને, તલાટીને તેમજ ઉપર વડાણા પણ રજૂઆત કરેલી છે. ગામ જાસનવાડા તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે છું અને મારે સાંભળા સંપમાંથી પાણી આવે છે ત્રીજે દિવસે પાણી આવે, 3 દાડે ટાંકું ભરે, ત્રીજે દિવસે ગામને મીઠું પાણી મળે છે. કનેક્શન વધારે, લાઇન ઉપર વધારે છે, પાણી આવતું નથી. 1 ચકલી જેટલું નળ જેટલું પાણી આવે છે અને 1.5 લાખ પાણીનું ટાંકું ભરાતું નથી મારે. ત્રીજે દિવસે ગામની અંદર પાણી છોડવામાં આવે, મીઠું પાણી ઓર ખારું પાણી કાયમી માટે બોર પંચાયતનો છે એમાંથી આવે છે. તમે આ બાબતે રજૂઆત કરેલી પાણી ઓછું આવે? હા, અહીંયા હું ફોન કરેલો છે મીઠા સંપ, અહીંયા મીઠા ફોન કરેલો સબ સ્ટેશનમાં, અહીંયા સાંભળ્યાવાળાના પણ ફોન કરેલો મેં. રજૂઆત કરી એ મને કહે છે કે નવી લાઈન નાખવાની છે. કાલે જ વાત કરી હતી મને કે 2 કિલોમીટર નવી લાઈન નાખવાની, તપાસ તમને પાણી પૂરતું મળશે. એમાંથી આ પ્રોબ્લેમ થયા છે.